ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મારું નામ છે ધ્રુવ. તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા વ્લોગ. અને આજે છે રવિવાર. સ્કૂલે ગયો તો પણ વહી આવ્યો, ટ્યુશન હતું ચાલુ, એટલે અત્યારે તો આ પેપર લઈને બધે બેઠું છું, વાંચું છું. હા, એ આપણી સંસ્કૃતની નવનીત. આમાં બધા પેપર છે. આ પેપર હું આમાંથી અમુક પૂછાય તો આપણે ટીક કરી લઈએ એમ. તો આ પેપરને છે ને માએ એમાં નાખવાના, એમાંથી સોલ્યુશન કરીને આપે આપણને. હું તો અત્યારે આપણે એ કરી છીએ. આ એક પેપર તો છે ને સમાજનું પેપર છે, આવી રહ્યું. આને મેં લખ્યું હતું. આ જેમ માય મેટા એઆઈ એવું કંઈક છે. આ વોટ્સઅપમાં જે એઆઈ આવે ને એને આ બધું પૂછવાનું, એટલે હું એ આપી દે આપણને જવાબ. અત્યારે તો આપણે આ કરવી છે. આમાંથી હું એક પેપર કાઢું છું ને અત્યારે એ સોલ્યુશન કરું છું એનું. તો પહેલાં તો એનું બધું સોલ્યુશન કરી લઈ, પછી ખાવાનું થાય છે. ખાવાના છે અહીંયા જો ને દાળ થાય, એ દેખાતી નહીં હોય. તો પહેલાં તો ખાવામાં દાળ ભાત છે. દાળની સુગંધ આવે છે આપણને. તો પહેલાં તો આપણે આ કામ પતાવી દઈએ. આજે છે રવિવાર, જોઈએ છે આજે બહાર જાય કે ન જાય. કેમ કે હમણાં કેટલા દીથી છે ને હું વ્લોગ નહોતો બનાવતો, કેમ કે આ બધું ભેગું થઈ જતું હતું. કેમ કે જો 12 વાગે સ્કૂલેથી આવું, પછી 1 વાગે ટ્યુશન વયો જાઉં, પછી 1 થી 4માં છે ને આવતો 4 વાગે, તો 4 વાગે આવીને સૂઈ જતો, એટલે 6 કે 6:30 થઈ જતા, એટલે સમય ન રહેતો. પછી મેં કીધું થોડાક દી છે ને વ્લોગ હમણાં બંધ કરી દીધા હતા. બંધ થઈ જ ગયા હતા જોકે. હમણાં એક વ્લોગ મૂક્યો હતો મેં. એ વ્લોગ કેટલા દિવસ થઈ ગયા એને. તો પહેલાં તો આપણે આ કામ પતાવી. તો ભાઈ આપણે ખાવા બેસી ગયા છીએ. અત્યારે દાળ ભાત છે, પછી અહીંયા શાક છે, આમાં છાશ છે. તો પહેલાં તો આ મારી સ્ટાઇલ છે ખાવાની, એટલે કોઈ જજ ન કરતા. આમાં છે દાળ છે, ભાત છે અને ચેવડો છે. આ બધું હું ભેગું કરીને ખાવાની આ મારી સ્ટાઇલ છે. તમે કેમ ખાતા હોય કમેન્ટમાં જણાવજો એકવાર. તો પહેલાં ખાઈ લઈએ આપણે. તો મિત્રો હવે ખાઈ લીધું છે ને થોડીક વાર હવે આરામ કરી લઈ. વાગ્યા છે 12:30. આરામ કરી લઈ થોડીક વાર હવે. તો ગાઈઝ આપણે સૂઈને ઉઠીને આવી ગયા છીએ દુકાને. અહીંયા ઇન્વર્ટરમાં અવાજ આવતો હતો, કઈ ગયું. હા, બંધ કરી દીધું છે, બધું સરખું કરી નાખ્યું છે. હવે આ એકાદી સિરીઝ જોવે છે. કઈ જોવે છે આપણને નથી ખબર. જમના પાર. તો ભાઈ આ પ્રકારની સિરીઝ છે, આપણે જોઈ નથી. આવડો આ જોવે છે. ખાઈ લીધું છે. ખાવામાં પાણીપુરી ખાધી છે આપણે. તો મારી પાસે છે ને ઓલા જે જૂના પેપર નથી, એ મારી પાસે ઘણા બધા છે. આમાંથી હું બધા એવું ઓલા આઈએમપી હોય ને, આ જૂના પેપર આપણે સોલ્વ કરવી. જો આમાંથી કંઈક પૂછાય તો. જોકે હું ક્યારેક જ સોલ્વ કરું છું. હું આટલા બધા સોલ્વ નથી કરતો. આમાંથી છે મારી પાસે આટલો થપ્પો છે. જો આટલા બધા છે, આટલા બધા. આટલા પેપર છે. આ જૂના પેપર છે. 22ના છે, 23ના છે, 24ના છે, 25ના છે, 26ના છે, 3-4 વર્ષના છે. આમાંથી તો બહુ પૂછાય એવું લાગતું નથી. તો એમાં સોલ્વ કરવું સારું પડે, કેમ કે જો પૂછાઈ જાય તો. કેમ કે પછીનો જે અભ્યાસક્રમ આવશે એ તો હાવ બદલી જાય. એટલે ઝાઝા ભાગનું આમાંથી પૂછાય તો એમ વાત છે. ઝાઝા ચાન્સ છે આમાંથી પૂછાવાના. તો મિત્રો આ બ્લોગમાં બસ એટલું જ. ત્યાં મળીશું હવે આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધા